રાજકોટની પ્રી મોન્સૂન કામગીરીની પોલ થઈ છતી। દિવાનપરમાં થોડા જ વરસાદમાં પડ્યો ભૂવો। 2 દિવસ માટે રસ્તો કરાયો બંધ। દિવાનપરા શેરી નંબર 18માં પડ્યો ભૂવો। લોકોએ જીવના જોખમે અહીંથી પસાર થવાનો વારો આવ્યો। તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ કરાયું ચાલુ। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। અસગર રજબ અલી, દિવાનપરા શેરી નંબર 18માં અમે રહેવાસી છીએ। ત્યાં બાજુમાં હોકળો પડે છે। ગયા વર્ષે ભૂવો પડ્યો હતો, એ લોકો ભરતી નાખીને વયા ગયા હતા। આ વખતે ભરતી ધોવાઈ ગઈ, એના મોટો ખાડો ભૂવો પડ્યો છે। કેટલા દિવસથી આ ખાડો પડ્યો છે? શનિવારે રાતે પડ્યો હતો। આ ખાડો પડવાથી શું મુશ્કેલી થાય છે? પાણી નિકાલ જ ના થાય ને, પાણી જાય કે ભૂવો પડ્યો, બધી ફેફરો બધી અંદર પડ્યો પાણી। ત્યારે કઈ પાઇપલાઇન ની સગવડતા નહોતી, એટલે પાણી બધું ભરતી નહીં તમે રોકાઈ જતું હતું। વાહનોની અવર જવરની કેવી મુશ્કેલી પડે? પાણી આ પાછળની શેરીમાંથી જે મેન રોડ ઉપર છે ત્યાંથી વનવે છે, એટલે શેરીનો વાહન વ્યવહાર શેરીમાંથી થાય છે। તમે આ બાબતે કઈ તંત્રને રજૂઆત કરી? નહીં, ગયા વખતે કર્યું ભાઈ, એ લોકો કરીને વયા ગયા। પછી આ વર્ષે આ બન્યું ત્યારે અમે બધી ઓનલાઈન બધી કર્યું। શું માગણી છે? કેવું કામ થવું જોઈએ? કામ ચોક્કસ થવું છે, વ્યવસ્થિત પાણી નિકાલ થવો છે, બીજું શું અમે કહી શકીએ। કોઈને ઈજા થાય તો એની જવાબદારી કોની કહેવાય? કોર્પોરેશન ની જ કહેવાય ને, અમારી ક્યાંથી કહેવાય? કામ કોર્પોરેશન કરે છે, અમે થોડા કરીએ।